આજે ગણપતિ સ્થાપના હતી તો જો લાડવા બનાવ્યા છે. હાલો બધી લાડવા ખાવા પૂરા કરી દીધા. આમ જો કોણ બોલ તમે જાય છે કે નહીં મારો આવા હા યુવરાજ મસ્ત લાગે છે. યુવરાજ ચશ્મા. હાલો જો રાહુલ જાય છે ઘરે. હાલો પાછા વેલા આવજો. એ હાથ કઈ વેલા આવી આવજો લગ્ન માં પછી. તું જ જાસ. સારું હાલો વેલા આવી આવજો લગ્ન માં પછી. હો હાલો આવજો. આ યુવરાજ તાર જાવું જો મામા હોતે ને જઈશ. મામા ને માસાદી જાવ જાવ હોય મા દીકરો બે જા બે ગાડી નથી તાર જવું છે હેમાનસી. હેમાનસી ને ફોરવેલ શીખવાડી દઈશ. શીખવી છે. આમ જો અત્યારનું વાતાવરણ જો ધુમ્મસ ધુમ્મસ છે ને ઝાકળ બહુ આવ્યો. ઝાકળ જો બસ આટો મારી ની. તાર પપ્પા ને કે વેલા આવી આવજો લગ્ન માં. નહીં મળે. હાલો હાલો. હા હા મામા જેવડી થઈ ગઈ છે. આમ જો હેમાનસી તો હે સિરાજ મામા દીકરી હરખા લાગે છે. યુવરાજ ને ક્યાં ગયો? ક્યાં યુવરાજ? ક્યાં છે યુવરાજ? આમ જો ટોપો ચશ્મા. વાહ ભાઈ વાહ. જરી ભરેલા સાફા યુવરાજભાઈ પહેરી લીધા. વીર ને જરી ભરેલા સાફા. કાન વળી ગયો જો કાન. ચા પીધો તે યુવરાજ? નાસ્તો કર્યો? હે જો નાસ્તો કર્યો પણ સમજો તો મમ ખાધું ન તે ખાઈ લે. ન ચા પીધી ન ચાલો બોલસ કે ન. આ કોને આ નવું 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 પહેર્યું? મમ્મી પહેરે. મમ્મી બધું તને લઈ દે કા. ચશ્મા મસ્ત લાગે છો. પેર છે આખું કેવી દેખાય જો. પછી નાખ્યું સૌ મોટી મોટી મસ્ત લાગે છે કા. તું કે નાખ તું જય માતાજી બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. ને અત્યારે જો આપણે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને અત્યારે આપણે ગુડ મોર્નિંગ કરીએ છીએ. જો અહીંયા આંબડી આવી ગયા છીએ મમ્મીના ઘરે. અને જો અત્યારનું વાતાવરણ કેવું મસ્ત મજાનું છે. અને જો આપણે માથામાં નાખી છે મહેંદી. તો અત્યારે ધાબા ઉપર વીએ છીએ એટલે કીધું જલ્દી સુકાઈ જાય. અને હેમાંસી બેન ને કામ્યા બેન ને જો બધા રમે છે. જો જો એ પડી કામ્યા. યુવરાજ એ યુવરાજ આયા આયા. હાલો તો જો બધા નાસ્તા પાણી કરી લીધા અને રાહુલ ગયા ઘરે. અને આપણે માથા મેન લાગી છે તો હમણાં ઘડીક નાવા જઈશું. અને આરાધ્યા બેન ને બધા રમે છે. જો જો કામ્યા બેન. અને અત્યારનું વાતાવરણ મસ્ત છે. સુરત દાદાના મસ્ત દર્શન થાય છે અહીંથી. અને અહીંથી મસ્ત વાતાવરણ આપણને દેખાય. અહીંથી આખું વ્યૂ બહુ મસ્ત દેખાય. આધુ 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 આ બાજુ અહીં જો તો અહીંયા શું કરે? પૈસા ઉડાડે જો. પૈસા ઉડાડે. ડાન્સ કરતો ડાન્સ. આય ડાન્સ કરતો. અહીંયા અહીંયા આય ડિસ્કો કર. ડિસ્કો કરતો કરતો કરતો. ઊભી રહે છે. પૈસા ઉડાડો. પૈસા હાલો. હાની માં ક્યાં જઈશ ઘોડિયું લઈ?
અહીંયા જો કાકાને એનું ઘર છે ને અહીંયા જો લીંબુ હારા આવ્યા છે. અહીંયા જો ચકલા કેવા બેહી ગયા છે જો 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 અત્યારમાં પક્ષી બહુ મસ્ત દેખાય છે. ચકલિયું બેહી ગઈશ. યુવરાજ ને બધા રમવા મીના જો જો કામ્યા શું બનાવ્યું આમ જો ગાળાનો ગ્લાસ બનાવ્યો અત્યારમાં મંડાણા છો ત્રણે ગારો લઈને જો આ યુવું હોતે યુવું હોતે ને રમો છે. જા લઈને જા હાલ તો આધું શું કરે હાલ તો આધું શું કરે આધું શું કરો છો એ દીકુ શું કરસ હે આમ જો તો અત્યારમાં ગારા લઈને મંડાણા જો બાતતા નહીં હો રમજો સાનબાના બસ હાથ ધોઈ નાખો બાપા હાથ બગડા હાથ હા આઈસ્ક્રીમ બનાવે જો આધુ આઈસ્ક્રીમ બનાવે તાર ખાવું છે આઈસ્ક્રીમ માર છે તાર મમ્મી આ ગારો સૂચવા મળ્યો છે તાર મમ્મી મારવાના છે તાર નારાજ્યા હું કેસ માર મમ્મી હાટું હું શાક બનાવું છું હા અને કામી આઈસ્ક્રીમ બનાવી છે ને મામી હાટું આમ જો અસલનું આ ઓલું પેલા નતા આપણે આવતું ઓલું માટલા ગુલ્ફીનું એ છે હળી નાખીને અંદર પછી દે આપણે કા હા બનાવો. અમારા હેમાંશી બેન જો મહેંદી મૂકીને આવી ગયા છે. હેમાંશી મહેંદી બતાય કેવી મૂકી છે. વાહ ઓ બાપા નથી બાપા તમારે મહેંદીને કઈ કર્યું હેમાંશી બેન બે આમ બાજુમાં હાથ રાખ તો હરખું બતાશે. વાવ બહુ મસ્ત અને એમ મહેંદીમાં કંઈક લખ્યું છે જો હેમાંશી શું લખ્યું છે મામા કી શાદી. વાવ બહુ મસ્ત લખ્યું જો કાજુ કાજુ આમ ઓલી બાજુ ફેરે હાથ મસ્ત નખાઈ ગયું. હેમાંશી બેન મહેંદી નખાઈ ગઈ પણ અમારે બાકી છે અને હજી વારો કઈ આવે એમ નથી. 2 વાગ્યા પછી વારો આવશે. હાલો જો આપણે જમવા બેસી ગયા છીએ અને અત્યારે વાગી ગયો છે જો રોટલા બનાવ્યું અને મસ્ત કઠોળનું શાક બનાવ્યું છે. તો આનો બધા જમવા જો બનાવ્યું છે જો મસ્ત ઘઉંના રોટલા બનાવ્યા છે અને સોળાનું શાક છે કઠોળમાં અને મસ્ત અથાણું છે. અંજલી બેન જો મસ્ત સોળે છે ડુંગળી કાપી છે સાઈડમાં સાઈઝ છે અને ડુંગળી અને મૂળા સોળેલું શાક અને જો મમ્મી બેસી ગયા જમવા અને ઠંડી સાઈઝ ને શાક ને એવું બધું બનાવ્યું છે. હાલો બધા જમવા જો હજી ઠંડી છે કા મમ્મી બહુ ઠંડી જો કામ્યાબેન બેસી ગયા જમવા. આરાધ્યા ક્યાં ગઈ હાલ આરાધ્યા જમવા. હાલો જો બધા બેસી ગયા જમવા અને ગામડા મજા મસ્ત સાઈઝ મળે ઠંડી ઠંડી બેસી ગયા જમવા. યુવરાજભાઈ ગયા છે ત્યારે રમેશે ખુઈ ગયો છે ને હું તો છે એટલે કીધું બેસી જા જમવા. તો જોનલી બેન મસ્ત ચોળે છે અને બેસી ગયા જમવા. અને આજ સવારના બધું આપણે કામ કરતા કા એકાબીજા જો બધા એ મહેંદી નાખી હા નાવાનો કેમ કે આ સવારે આપણે બાકી હોય ને બધું મનીષા બેન પાર્લરનું બધું કરી દેતા હતા. આઈબ્રો ને એવું કરતી હતું વેક્સ ને એવું કર્યું બધું એવું બધું કામ હતું તો એ બધું પતી ગયો. બપોર પછી પાછો ગણે છે ને ગણે માંડ બસ બપોર પછી તો બપોર પછી બધાને મસ્ત તૈયાર થવાનું કા આરાધ્યા એ આવી આરાધ્યા જો હાલ જમવા હાલો હેમાંશી બેન જમવા બેજો પડી ગઈ હે હેમાંશી બેન આમ જોતો મેગી બનાવી લીધી છે મેગી ખાઈ છે અત્યારે. ઊભી રહેજે મેગી નો ખવાય રોટલા ખવાય ક્યાં ભાગેશ મેગી લઈને હે મેગી નહીં ખાવાની. ફોનમાં તે જોયું નહીં કે મેગી શેની બને ને શું થાય મેગી ખાવાથી ખવાય મેગી જો તો ખાઈ મેગી ગંધારી. ચાલો હેમાંશી બેન મેગી ખાય છે અને જો આપણે જવાનું છે બજારે. આપણે આવ્યા છીએ મમ્મીને ઘરે બજાર જવાનું છે અમારા ગામમાં છે મોલ ત્યાં જવાનું છે. ત્યાં જઈ અને મારે બસ એક વસ્તુ ભૂલાઈ ગઈ છે જઈને લેવી અને અત્યારે વાગી ગયા છે 3. અમારા આરાધ્યા બેન જો ભૂલી ગયા છે જો આરાધ્યા હુઈ ગઈશ અને હું અને કાજલ બે જાવી છીએ બજારે જઈ આવી દુકાને. મારે
તારે તું મેગી ખા ઘરે હા મેગી મેગી વાળા બેન મેગી મેગી 2 મિનિટમાં મેગી હે ને 2 મિનિટમાં મેગી ખાઓ બીજું હું તડકામાં લઈને જઈશ મેગી આમ જતો બેહીન ખવાય બેહીન હેમાંસી બેન ઓહો બહુ મીઠી લાગશે અને મનીષા બેન તો જો હવારના નવરા જ નથી છોકરીઓ આવે છે વાળ સ્ટ્રેટ કરાવવાની એવું બધું એટલે એ બેન એમાં છે કામમાં અને આપણે વાળ સ્ટ્રેટ કરવાના છે પણ જોઈશું જો વાર વાર કરીશું નકર હાલશે અને કાલ કરીશું હાલો જો અમે આવી ગયા છીએ અહીંયા મોટબાપુરિયાના ઘરે લીધો મહેંદી નાખે છે મહેંદી નાખે છે જીગાની બધાય તો જો જોઈશે હાલો અમારે તો મહેંદી નાખવાનો વારો ન થાય જો અહીંયા જીગાએ મહેંદી નાખી છે અમદાવાદ વાળા વહેલા આવી ગયા છે અમારે મોર પૂકી ગયા હું તો ફોન કરવાની હતી આજ જીગાની આવ્યા કે નહીં તો બેન મહેંદી રાહ જોવાય હા ઈ વાત છે તમે થોડા કઈ મોટા માણસો અમારી રાહ જો ભાઈના લગન છે તો હા ઈ વાત છે મસ્ત મહેંદી મેં કઈ દઈશ બસ કરો કોકને તારી નહીં નાખી મુકતા આવડે એ નહીં મને મહેંદી મૂકી દેજો નહીં હા આ બધા બે જાય જેને મૂકવે ઓય ટકા ઓય તમે કયા ગામના છો હે તુરખા બોટાદ બાજુ તુરખાના મહેમાન છે એમ ને ઓય તુરખા વાળા બસ જોત ખરા તુરખા વાળા મોઢું કેમ મલકાતું નથી માન નો લે આજ જ લ્યો કાલ તો હાલો તો જો બધા ભેગા થયા છે લગનમાં તો બધા ભેગા થઈશું આપણે કાકા દાદા એમ જ હોય આમાં એમ જૂતા તો જો બધા ભેગા લગનમાં થઈશું અત્યારે તો હજી બસ અમે બેનું આવ્યા છીએ 4-5 આ 4 બેનું 3 બેનું જ આવ્યા છે હસી બેન નથી આવ્યા હજી અને અમે 3 બેનું આવ્યા છીએ અમારે પારુ બેન નથી આવ્યા ઈ બસ જો હમણાં આવશે થોડી વારમાં જો મેં હાલો જો એક સડા લઈ લીધા છે આપણે દુકાનેથી સડા લેવાના હતા લેવાઈ ગયા છે કાજલને લેવાની છે વસ્તુ બંગડી લેવાની શું લેવું છે તો લઈ લો ને કોની વાટ છે ન મળે મને જો પછી સડા નહોતા તો આપણે લઈ લીધા છે પાટલા લઈ લીધા છે સોડા એક લીધા પછી હાલ પછી યાદ આવી ગયું પાટલા લેવાના છે પાટલા લઈ લીધા મોટી વળી હાલો લેવાઈ આપણે જો ગયા તા બજારે બધી વસ્તુ લીધી કટલેરી ને એવું થોડું ઘણું ને આ છે આપણા ગામની બજાર આંબરડીની જો અહીંયાથી દુવારો બતાય અહીંયાથી દુવારો છે બાજુ હા ઓલી બસ ભેગી ગાયું જો સુરજભાઈ તૈયાર થઈ ગયા છે જો કેવા કપડા પહેરી લીધા છે પીળા તૈયાર થઈ ગયો જો હાલો બીજું કોણ તૈયાર થયું છે કામ્યા બેન તૈયાર થઈ ગયા છે જો પીછી જાઓ અહીંયા માસા જો બધા પીળા પીળા કપડા પહેર્યા છે આ બાજુ જો પારુ બેન આ બાજુ મનીષા બેને પીળી સાડી પહેરી છે આ બાજુ અંજલી બેને પીળી પહેરી છે આ બાજુ મેં પીળી સાડી પહેરી છે બધા કરતા પારુ બેન ની મસ્ત સાડી છે પીળી જો હા હાલો તૈયાર થઈ જાય એવું જવાનું સોલી બાજુ મોઢુકાની સ્પેશિયલ સાડી છે એવું છે આવજો બહુ મસ્ત હે તો હાલો જાવી કેમ કે વિજયભાઈ ની આજ ગણેશ સ્થાપના છે
એટલે ગોળી માંડવાનું છે જઈ બધા. હાલો યુવરાજભાઈ. નહીં ના નહીં શું કરે બધા? એ યુવરાજ શું કરે? સમજો તો બધે બધા પીલા કચરા કરે છે. હા આજકાલ દે શું કરો? ફોટા પાડો છે. હા શું કરે? આપણે બનાવી બ્લોગ જો આ બધા તો તૈયાર. એક બાજુ વિડિયો નો લેવો. ચોખા લઈને બધા જ મારે ધૂલાઈ ગયું. મારે ચોખા લઈને લીધો તમારે. આસન કહેવાય. ઓમ ગણપતિ દાદા આસન ગ્રહણ કરો. આસન સમર ગયા. આ થાળે રાજ્યો સમશે. હે ભાઈ બહાર જાવ, બહાર જાવ, આ બધી બહાર જાવ. ઓમ ભૂર્ભુવઃ કુલ દેવતાભ્યો નમઃ. હવે ઘણવર હોય આમાંથી વાંચી નાખી પછી નથી આવતો. તમે ભાવ વરરાજા બે હાથ જોડે ભગવાન ગણપતિ દાદા હે ગણપતિ દાદા તમે બગાડો બેઠા ચાર પાંચ વાત નાખી દો. 5-10 વાત નાખો. આપણો ડબલો ભર્યો રાખો. ડબલો ભર્યો જાય મોજ કરો. ઓમ ગણપતિ નમઃ. ઓમ સિદ્ધિ બુદ્ધિ સિદ્ધ મા ગણપતિ નમઃ. ઓમ લુણદેવને પાય લાગુ લુણચા ફળ માંગુ ગૌરી પુત્ર જાય. હવે સર્વ મંગલ માંગલ્ય શિવે સાધિકે શરણે ત્રંબકે યા દેવી સર્વભૂતેષુ વિઘ્નેશ્વરાય વરદાય. ઓમ ત્રંબકે જામ સુગંધિ પુષ્ટિ વર્તન મૂળવારૂપનું ધન્નામ ઉદ્યોગાત ધન્નામ મૃત્યુર મોક્ષ. ઓમ કુલ દેવતા જન્મ ઇષ્ટ દેવતા ગામ દેવતા માતૃ પિતૃ સર્વ દેવતા સૂર્ય દેવતા
ગણપતિ બાપાના લાડવા ખાવા. આજે ગણપતિ સ્થાપના હતી તો જો લાડવા બનાવ્યા છે. હાલો બધી લાડવા ખાવા. પૂરા કરી દીધા. આવજો. આમ જો. અમે જાય છે નહીં મારું આમાં જો લાડવા ને એવું લાગે. હાલો જો અત્યારે વાગી ગયા છે 11 અને જો આપણે મહેંદી ને એવું નાખી છે. મમ્મી મહેંદી નાખી છે અને કામ્યાબેન ને મહેંદી નાખી દીધી. જો કામ્યા તાર મહેંદી બતાય આમ રાખ. જો કામ્યાની મહેંદી હુકાઈ ગઈ છે. જો બાજુ જો બધી મહેંદી નાખી છે. ફૂલ નાખ્યા છે ને આ બાજુ જો મમ્મી મહેંદી નાખી દઈ છે. મમ્મીને કીધું લાવ થોડીક નાખી દો જાન છે તો કા મમ્મી થોડીક મહેંદી નાખી દો જાન છે ને એટલે તો જો એ મહેંદી નાખી દીધી ને એક હાથમાં હજી નાખવાની છે. જો એટલી નાખી છે. મારે નથી નાખી પણ રાણાબેન કે લાવ નાખી દે. હા તો નાખવાની જોઈએ ને લગ્ન હોય એટલે. આડા દિવસે ક્યાં નાખતા હોય કાકા ત્યાં લગ્ન હોય એટલે નાખવાની હોય. મેં કીધું કાંઈ નથી નાખી. કા નાખો એટલે સારી લાગે. ધનભરાઈને નખાવે છે. હા નાખવાની જોઈએ ને. હાલો મહેંદી નાખી દીધી.